જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જે મારા વિડીયો લાઈક કરો છો, ફોલોવર કરો છો, સબસ્ક્રાઈબર કરો છો, એના માટે દિલથી આભાર, થેન્ક યુ. અને જે લોકો મારી મસ્કરી કરો છો, મજાક ઉડાવો છો, મારા વિડીયો જોઈને કમેન્ટ તો નહીં કરી શકતા, પણ જે જોઈને મને જોઈને મસ્કરી કરતા હોય તો કરો છો, મને તો ખબર જ છો. પણ એક વાત કહું, જો જોણે અજાણે તમે મારા વિડીયો જોઈને મારી મજાક ઉડાડતી હોય તો મેં એક વાત કહું દિલથી, તું ફોરેનની શું? મને એવું લાગે કે તું ફોરેનની શું અને વર્ષોથી તું ફોરેનમાં રહેતી હતી અને તું અહીંયા આવીશ એટલે તને જોઈને કદાચ અમને જોઈને કદાચ તને હસવું આવશે, કદાચ મારું મુખડું હશે, કંઈક તને નહીં ગમતું હોય એવું હશે. એટલે હું તને કહી દઉં, તું મારો આ વિડીયો જોજે હો. બાડી હશે તું અને બેરી હશે તું, અને તું ચોની છે? અમેરિકાથી જ આવી ને? મને તો એવું જ લાગે. જો મિત્રો, હું કોઈનું નામ નહીં દેતી, પણ મારો વિડીયો જે જોવો છો અને જે મારી મસ્કરીને મજાક ઉડાડો છો એને હું કહું છું કે તું બેરી છે અને તું બાડી છે. હું બેરીએ નહીં, હું બાડીએ નહીં. જો હું હિરોઈન જેવી તો નહીં લાગતી, પણ ઓકે તો લાગું છું. હવે તું ઓકે નહીં ને એટલે તું મને ભાળીને હસશો. ગાંડી છે તું. મેં એક વિડીયોમાં એ કીધું તું કે આને શું કહેવાય? થૂંક કહેવાય. મને હું તારા ઉપર થૂંકીએ નાખું, એટલું મારું મૂઘું થૂંક મારું એટલું બધું મૂઘું છે. સમજી કોણી? એ જરા સમજ વિચાર. કોઈ પણ વ્યક્તિને ઓધળું ના કહેવાય, ઓધળાનો બેરાનો બેરું ના કહેવાય, ગાંડાનો ગાંડું ના કહેવાય. આવું ભગવાન કહેશે, બરાબર? અમે બધો ભગવાનના માણસ છીએ, અમે ના કહીએ, પણ અમને કોઈ વતાવો તો ઓધળાનો ઓધળું એ કહેવાય, બેરાનો બેરું એ કહેવાય, લંગડાનો લંગડું એ કહેવાય. તું મને વતાવસ 2 વર્ષથી એટલે મેં તને હવે કીધી બાડી કોણી. તારામાં કોઈ સાર છે તો આ વિડીયો જોજે એટલે તને સમજી જશે કે મેં નોમ કોઈનું નહીં દીધું, પણ આ કોના ઉપર લાગુ છે ને એ તને ખબર પડી જશે. સમજી બાડી? સમજી? પહેલાં ઓખરીને સીધી કરાય અને પૈસા ના હોય ને તો આવજે મારા ભાઈ કોણી. તું અમેરિકા રહે છે ને કે દિલ્હી રહે છે? તું તો મુંબઈ રહે છે ને? તો પછી અહીંયા રહે છે?